નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો। તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો। તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર। તો અત્યારે આપણે ઊભા છે જ્યાં આપણે તમને વાત કરી હતી એ જગ્યાએ કે હાલ બાજુ જો આપણે ખાલી કર્યું ત્યાંથી આપણે વ્લોગમાં આગળ વાત કરી હતી કે તો અહીંયા કણે ધોવાનું સાફ સફાઈનું છે, પરંતુ બધું આપણે અહીંયા જે માલ ઢોર છે બીજી જગ્યાએ શિફ્ટ કર્યા ને પછી પાણી જ નથી આવતું એટલે ધોવાનું બાકી। જો અહીંયા બધે માલ ઢોરે કે મોટું ગયું હોય ને બધે આ રીતની ધૂળ જામી ગઈ છે એટલે આ ધોવાનું હતું, પરંતુ પાણી નથી આવતું એટલે કામ બાકી છે ને એટલે આપણે વ્લોગમાં પણ નથી બતાવી શક્યા। ને આ બાજુ તો તમને ખબર જ છે આપણે જે બોરા છે એમાં બોરા થઈ ગયા છે, પરંતુ ગઈ સિઝન કરતાં થોડાક ઓછા થઈ ગયા જે બરફ ધરાઈને પીડો ને એના હિસાબે। તો એ પણ આગળ આપણે તમને બતાવશું, તો જરૂર વિડીયોની અંદર બિના રહેજો। તમને ખબર કે ગામડાની મોજ એટલે કે જે વિસ્તારમાં ચણિયા બોર થતા હોય તો એ હવે સાઈડ થઈ ગયા છે। આપણે હમણાંથી નથી ગયા એટલે કંઈ ખબર નથી, પરંતુ જાશું એ બોરા ખાવા માટે, કેમ કે એની મજા જ કંઈક અલગ છે એટલા માટે। તો જાશું એટલે એ પણ આપણે તમને વ્લોગમાં બતાવશું, પરંતુ અત્યારે આપણે જે કરે છે એપલ બોર એ તમને બેક કેમેરો કરીને બતાવી દઈશ। તો ચાલો વિડીયોની આગળ આપણે શરૂઆત કરીએ। તો હાલો મિત્રો, બોરા ખાવા હોય તો જો હવે થઈ ગયા છે ધીમે ધીમે। બાકી તો ઓલરેડી આપણે જ્યારે વરસાદ થયો બરફનો ત્યારે તમને બતાવ્યું હતું કે જાજા ભાગના તો ખરી ગયા હતા, પરંતુ જે રહી ગયા છે એમાં તમે જોઈએ કે હવે ઘણા મોટા અમુક થઈ ગયા, જે અમુક નનકા પણ છે, પરંતુ આપણે કહેવાય ને કે બે ભાગ આ જે છે એના બે ભાગમાં તો ત્યારે ખરી જ ગયા હતા, જેટલા છે એના ડબલ ગણા કહેવાય કે પડી ગયા હતા। બરફના ગાંગડા જેવા હતા મોટા, એટલે પાંદડા પણ ત્યારે તો કાંઈ નહોતા, પરંતુ હવે નવા પાછા ફરી થવા મીના એટલે પાંદડા તો દેખાય છે, પરંતુ બોરામાં તો જો કંઈ એનો ફાલ ને બધું ખરી ગયું હતું એટલે જાજા નથી, પરંતુ જે રહી ગયા એ એમનામ છે તમને કણે બતાવું। તો જો અમુક બોરા આવડા મોટા છે એટલે હજી થોડોક ટાઈમ તો લાગશે। અહીંયા કણે પણ છે તો અહીંયા કણે આપણે કંઈ કે આજે સૂકા ચોરા જે છે એનું શાક બનાવવાનું ભાઈ એમ કે વાડીએ છે એટલે કે આપણે જે કહે ને કે તમને બતાવી ઝીણા મેલી ચોરી જે આપણે પાકી જાય એટલે ઉતારી લેતા હતા ને તડકે સુકાવા માટે નાખતા હતા, તો આ એ જ નીકાળી છે। ત્યારે પણ આપણે વાત કરી હતી કીધું સુકાઈ જાય પછી નીકાળી અને આ રીતે આપણે બાફીને પણ એનું શાક કરીએ। તો આજે જો એનું શાક બનાવવાનું છે ને બાયફાતા જો એનું પાણી કેવું થઈ ગયું, એકદમ કાળું આવું કડથીમાં થઈ જાય। તો બાફવા માટે મૂક્યા તો બફાઈ ગયા, હવે એની શાકનો વઘાર કરવાનો છે। તો હવે આપણે તમને આ બાજુ બતાવી, તો જો મોટા ભાઈ અને લીલા બેન એ આવી ગયા ઠંડી ઉડાડવા માટે, કે ખાટલો લઈને તડકે અહીંયા ઘણે તડકે બેઠા છે। હમણાં 2 દિવસથી કે થોડુંક હવામાન એ ચેન્જ થઈ ગયું છે, કે વાદળછાયું વાતાવરણ હોય, દિવસે તો એમ થાય કે વરસાદ આવશે કે નહીં એવું થઈ જાય છે ક્યારેક, એટલે થોડોક ઠંડીનો પણ ચમકારો વહીતો છે। તો એ અહીંયા ઘણે તડકે બેઠા છે ને આ બાજુ બાપુ છે એનું કામ થોડુંક છે કે આ 2 ફ્લાસ જોઈન્ટ કરેલી છે તો એને અલગ પાડવાની લાંબા સમયથી કે એ રીતનું છે, તો બધું કે જામ થઈ ગયું છે। તો હવે આટા તો ઉબરતા નથી એટલે કંઈક હથોડિયાથી કે આ રીતે અલગ પાડે તમે જોઈએ તો, જેમાં બંને સાઈડ લોખંડના કટકા હોય ને એ અલગ કરવાના છે। એક કટકો તો અહીંયા તમને બતાવું, તો જો આ એક તો અલગ પાડ્યો પણ તો હજી એક અલગ પાડવાનું છે ને પછી નવા કટકા નાખીએ અને બીજી જગ્યાએ જ્યાં આપણે યુઝમાં લેવાનું એટલા માટે। તો જો કંઈક આ રીતે ફેરવતા જવાનું ને કે અલગ કરવાનું થાય। જો એક સાઈડે ટીપા રાખીને તો પછી જે ફ્લાસ હોય ને અંદરની સાઈડ જે આટા આવે એ ખરાબ થઈ જાય એટલા માટે। તો આમાં તો ઘણી વાર લાગી, એક તો જલ્દી થઈ ગયો અલગ, પરંતુ આમાં થોડીક વધુ ટાઈમ લાગી ગયો, પરંતુ હજી જો ડગતું નથી। તો આ બાજુ આપણે તમને વાત કરી હતી એ જો શાકનો વઘાર થઈ ગયો છે, સૂકા ચોરાને બાફી લીધા ને હવે એનું શાક બને છે ને આપણે ખાવા માટે બાને કીધું હતું, તો અહીંયા ઘણે નીકાળીને રાખ્યા છે। તો હાલો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ, આપણે પણ ખાઈ લઈ। જો કંઈક બાફેલા ચોરા આ રીતના હોય, આપણે જે ચોમાસામાં તમને બતાવ્યું હતું
આખી ચોરીનું જે શાક કરતા હતા એ જ ચોરી છે, પરંતુ સુકાઈ ગયા પછી આપણે નીકાળી લીધી હોય. તો મિત્રો આપણે સિરાવી લીધું ને અત્યારે આપણે આવી ગયા આપણા જૂના ઘરમાં. ઓલરેડી આપણે ઘણા વિડીયોની અંદર તમને બતાવી દીધું છે કે અહીંયા બધી વધારાની વસ્તુ જ પીળી છે ને અહીંયા થોડાક દાણા છે એ પીળા છે. તો આમાં તમને બતાવું તો જો છતમાં બધે આ રીતના પોપડા પડે એવા થઈ ગયા, એટલે ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. તો અહીંયા પણ અત્યારે આ 2 ડબ્બા હતા, એમાં કહે કે જોતી હોય એવી વસ્તુ ને ન જોતી એવી વસ્તુ છે એ બહાર અલગ પાડે છે. જો ઇલેક્ટ્રિક બોર્ડ ને બત્તી ને કંઈ કે એલઈડી ને ઘણી વસ્તુ એવી છે જે કંઈ કે કામમાં આવે એવી નથી. આ છે આપણે ચોપડા. તો એ પેટીમાં કહે કે આપણે સાયકલ માટે પંચર હાંધવાના બધા છે સોલ્યુશન ને જે ટીકડી આવે ચોંટાડવાની, તો એ બધી કહે કે આમાં મૂકી દીધું. સાયકલ પણ જો આપણે આલ બાજુ પડી છે. તો અહીંયા આપણે તમને બતાવી દઈએ શરૂઆતના મોબાઈલ જોઈએ કહો તમે. ચાઇના કંપનીના જે આવતા હતા એકદમ જોરદાર વાગે. આમાં તો બેટરી નથી, આમાં બેટરી છે પણ તો ફૂલાઈ ગઈ છે. બંધ જ પીડા છે. એમના મોબાઈલનું બોક્સ છે ને એમાં રાખી દીધા ને આ નોકિયાનો સાદું એકદમ આવે ને 6800 mAh બેટરી. કંઈ કે આ મોબાઈલનું બોક્સ છે ને જો આ ડબ્બાની હાલત એકદમ નીચેથી તૂટી ગયો છે. તો મિત્રો તમે આગળ જોઈએ એમ આપણે કેમ કે જૂની વસ્તુ બધી ભીંતા હતા, તો એમાં તમે જોઈએ કહો જે કેમ કે અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો આવી ગયો, એટલે આપણે કોઈ પણ મૂવી કે સોંગ હોય આપણે ડાયરેક્ટ યુટ્યુબમાં કેમ કે જોઈ લેતા હોઈએ. તો આ એના પહેલાંનું છે કે જે બધી સીડી ડીવીડીની કેસ્ટો આવતી હતી. તો અત્યારે આપણા હાથમાં થોડીક કેસ્ટો લાગી છે જેમાં કેમ કે ગુજરાતી મૂવીની છે, કોઈ MP3 સોંગ છે અને ઘણી કેમ કે જોક્સની એવી બધી છે. તો આપણે અહીં બહાર લઈને આવતા રહીએ. જો કે અત્યારે ડીવીડી તો નથી, પરંતુ કમ્પ્યુટર છે તો એમાં ચેક કરશું કેટલી ચાલુ છે અને કેટલી ખરાબ થઈ ગઈ, કેમ કે અમુક ખરાબ પણ થઈ ગઈ છે. આથી પણ વધારે હતી, પરંતુ જે ખરાબ થઈ ગઈ એની તો ભંગારમાં જતી રહી છે. તો ચાલો કમ્પ્યુટરની શરૂઆત કરીને જોવી વારા ફરતી ચાલતી છે તો એમ રાખવું એમ થાય છે રાખશું, બાકી ખરાબી છે એને જવા દઈશું. જે અત્યારે આપણે ભંગાર અલગ પાડ્યો છે એમાં. તો મિત્રો અત્યારે કહે કે બપોરનો ટાઈમ થઈ ગયો છે એ જો આજે કહે કે બપોરે રોટલો કર્યો છે તમને બતાવું. અહીં પણ આપણે રોટલો કંઈ ભાંગીને રાખ્યો ને આ બાજુ વઘાર છે એ થઈ ગયો છે કમ્પ્લેટ. ખાટી મીઠી જે છાશ હોય ઘરની તમે જોઈ શકો એનો વઘાર કમ્પ્લીટ કરી નાખ્યો. થોડીક વાર એવું કરવા દઈ પછી આપણે રોટલો ભાંગીને બહાર રાખ્યો છે એ એડ કરી દઈશું. તો ફાઇનલી રોટલો એ એડ કરી દીધો. હવે થોડી વાર આપણે રહેવા દઈએ, એટલે કે પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી થોડી વાર. એટલે આપણે વિડીયોમાં થોડી વાર બોલે કેમ કે જેટલી વાર પાકે એટલી વાર રહેવા દઈએ તો વિડીયો થઈ જાય છે બહુ મોટો, એટલે તમારા માટે થોડી માટે, પરંતુ આપણે જે પરફેક્ટ ટાઈમ જે લાગતો એ તો લાગે જ રસોઈ બનતા, તો એટલી વાર રાખવું પણ જરૂરી છે.
તો મિત્રો અત્યારે વાગી જશે 4 ને હાલ બાજુ જો અત્યારે કામ ચાલુ કર્યું છે ઘણા આપણે સજુ પડે એવું છે ને એને પાડી દઈ જેથી કરી આપણે ખાસ ધ્યાન ન રાખવું પડે. આદિ લગીન તો આપણે બહુ નતા આવતા કેમ કે કાંઈ કામ ન એટલે બહુ ન આવી, પરંતુ હવે આપણે માલઢોરને હાલ બાજુ બાંધ્યો એટલે કે નીર નાખવા, પાણી પાવા ને બોનને તો વધુ આવવાનું થાય કેમ કે વાસીદાનું એ બધું કામ હોય એટલે અહીંથી જલ્દી કે કામ પતાવીને અહીંયાથી નીકળી જવું પડે કેમ કે કોઈ પણ જગ્યાએ કહે ને કે પથ્થર તોડવા માટે વિસ્ફોટ કરે ને તો એની ધ્રુજારીના હિસાબે પણ અહીંયા કણે કે આ જે સજુ પડે એવું છે ને એના ખોપટા પડે છે. જે બપોરે જ અહીંયા એક મોટું જબરું પીડ્યું હતું, પરંતુ ત્યારે આપણે અહીંયા હતા ને એટલે વાંધો ન આવે. પરંતુ આપણે ભેં છે ને એ થોડીક એવી છે કે ક્યારેક બાજુ જ બેસે છે, ત્યારે તો નથી બેઠી, ત્યારે તો નીંદ નાખીને આપણે કે બપોરો કરવા માટે ગયા હતા એટલે નીંદ ખાતી એટલે વાંધો ન આવે. નકર એ બાજુ જ બેસે, તમે જોઈ શકો. અહીં તમને ઝૂમ કરીને બતાવું ને તો એ અહીંયા કણે એ આવડો હાર્યું ને એ કે બપોરે પીડ્યું હતું ત્યારે એવડો કે એક સાથે મોટો ખોપટો પીડ્યો હતો. તો ચાલો મિત્રો હવે ફ્રી થી આ બધા કામ પતાવીને કેમ કે અહીંયા બધું સિમેન્ટને પીડ્યું બધું પછી બહાર નાખવાનું હતું ને અહીંયા કણે આપણે એક ટોડલો હતો જે તમને આગળ વાત કરું કે જે નરિયાનું મકાન આપણે બાજુમાં હતું ને એ ટાઈમે કર્યો હતો તો એ પણ નીકાળવો પડ્યો કેમ કે આ જે ટોડલા જેવું હતું ને એનો ટેકો અહીંયા મળી જતો હતો સજાને, તો એ પડતું નહોતું એટલે કાઢી પછી જ અહીંથી થોડુંક પડે એવું હતું. ને પાડવાનું મુખ્ય કારણ એ હતું કે આપણે હાલ બાજુ જો ભેંસ બાંધી છે એ બેસે છે પણ હાલ બાજુને આપણે નીર નાખવા માટે આવવા જવાનું થતું હોય તો આજે બપોરે જ એક મોટો પોપડો કે પીડ્યો હતો તો ખાસ ધ્યાન રાખવી પડતી હતી. એના કરતાં કીધું નીકાળી જ દઈએ જેથી કરી આપણે હાલવા ચાલવા દરમિયાન ખાસ ધ્યાન ન રાખવું પડે. નકર કંઈક જમીનમાં ક્યાંક દૂર કે કોઈ વિસ્ફોટ કરે પથ્થર તોડવા માટે તો પણ એના થડકાથી કે પડતું હતું એવું થતું હતું એટલે નીકાળી દીધું. ને અહીંયા ટોડલો જે હતો ને ઈંટુનો હતો તો એને પછી એમાંથી સિમેન્ટ ઉખેડી ને આ બાજુ જો અહીંયા તપી મારી દીધી છે એટલે થોડોક વધુ ટાઈમ લાગી ગયો. તો આટલી ઈંટું અહીંયા ટોડલામાંથી નીકળી ને જે નરિયાનું મકાન છે એ આપણે વાત કરી હતી, આપણે ટાર્યું કીધું ત્યારે કે આ બધા લાકડા એના છે. જે આપણે વ્લોગિંગની શરૂઆત નથી કરી ત્યારે અહીંયા કણે હતું ને હજે તમને કાયદેસર બતાવું તો જો આ પથ્થરની લેન દેખાય સામે તો એનો પાયો છે, જે આપણે નરિયાવાળું મકાન હતું ને એનો પાયો છે. આ બાજુ પાયો આવી ગયો ને આ બાજુ અહીંયા કણે દિવાલમાં લગાવ્યા હતા. જો બે દિવાલમાં એક છત ઉપર જતું રહેતું હતું ડાયરેક્ટ એ રીતનું હતું. તો ફાઇનલી કે આ બાજુ ખાસ ધ્યાન રાખવી પડતી હતી, કમ્પ્લીટ થઈ ગયું.